ચાલો મિત્રો, ભાવિક સરના નમસ્કાર. હવે આજે હું ફરીથી 5 પ્રશ્ન તમને આપું છું. તો આ 5 પ્રશ્ન છે જરૂરથી પાકા કરી લેજો. પહેલો પ્રશ્ન છે, વિદ્યુત અવરોધનો આધાર કઈ કઈ બાબત ઉપર છે? 100% પ્રશ્ન પૂછાવાની શક્યતાવાળો છે. 4 બાબતો છે: લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ, દ્રવ્યતા અને તાપમાન. તો આ પાકો કરી લેજો. ટૂંક નોંધ છે લેન્સનો પાવર. આ પણ તમને સેક્શન સીની અંદર આ વર્ષે આ પ્રશ્ન છે જોવા મળશે. તો આ પ્રશ્ન પણ ખૂબ મહત્ત્વનો છે, પાકો કરી લેજો. પછી 7મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન છે, અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. બહુ જ સહેલો પ્રશ્ન છે. તો આ પ્રશ્ન પણ એક પાકો તમે જરૂરથી કરી લેજો કે અલિંગી પ્રજનન છે તેમાં મર્યાદાઓ કઈ રીતની છે. તો કે એક જ પ્રજનનથી અનેક સજીવ બાળકોષનો જન્મ લે છે. દરેક બાળકોષ છે એમની સમાનતાઓ સરખી હોય છે. તો આ બધા પોઈન્ટ એની અંદર તમે લખી શકો છો. પછી એક વિદ્યુત ચેપ્ટરનો દાખલો છે, જોઈ લેજો તમે કે કઈ રીતે કરવાનો છે. અને ન સમજાય તો મને કોમેન્ટથી પૂછી લેજો કે 2 ઓહમ, 4 ઓહમ અને 6 ઓહમ અવરોધકોને શ્રેણીમાં જોડવાના છે. એટલે તમારે શ્રેણી જોડાણનું સૂત્ર લગાડવું પડશે. RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. અને તેની સાથે 5 વોલ્ટની બેટરી લીધેલી છે. એટલે V બરાબર 5 વોલ્ટ લેવાના છે. એટલે પહેલાં એની કિંમત તમારે શોધી લેવાની. અને પછી તમારે 3 ઓહમનો પાછો અવરોધ લેવાનો છે. અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I શોધવાનું છે. એટલે R બરાબર Vના છેદમાં I. આ સૂત્રનો ઉપયોગ કરશો અને એને આઈને સૂત્રનો કરતા બનાવી દેશો એટલે જવાબ આવી જશે. અને છેલ્લો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતાઓ જણાવો. આ પ્રશ્ન 100% પાકો કરી જ લેજો. પૂછાવાની શક્યતાવાળો છે કે ચુંબકની અંદર S થી N તરફ ચુંબકીય ક્ષેત્રરેખાઓ વહન પામે છે, બહારની તરફ N થી S તરફ. પછી બીજો પોઈન્ટ તો કે બંધ વલયો રચે છે. ત્રીજો પોઈન્ટ તો કે સદિશ રાશિ છે. પછી તો કે એનું મૂલ્ય છે ધ્રુવો પાસે વધારે હોય છે. પછી તો કે ચુંબકથી જેમ દૂર જતી જાય તેમ ચુંબકીય ક્ષેત્રરેખાઓનું લાક્ષણિકતાઓ છે એ ઘટતી જાય છે. એટલે કે એની પ્રબળતા છે એ ઘટતી જાય છે. તો આ બધા પ્રશ્ન છે જરૂરથી પાકા કરી લેજો. અને જો કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટથી જણાવજો. નમસ્કાર મિત્રો.